નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન પાઠ 14 નૈસર્ગિક સ્ત્રોતોમાં આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પૃથ્વીના બે આવરણો વિશે ચર્ચા કરી દીધી, એક તો જલાવરણ અને વાતાવરણ. હવે ત્રીજું આવે છે મૃદાવરણ. મૃદાવરણ એટલે જેના ઉપર આપણે રહીએ છીએ, પૃથ્વીનો પોપડો કે જે ભાગ સખત ભાગ છે, જમીન જેને કહીએ છીએ, એની વાત આપણે ચર્ચા કરવાની છે. તો એને આપણે સાદી ભાષામાં કહીએ ભૂમિ કહીએ છીએ, બરાબર છે. તો ભૂમિ એટલે શું? પ્રથમ પ્રશ્ન થશે, ભૂમિ એટલે શું અને તે કેવી રીતે નિર્માણ પામે છે? તો પહેલો પ્રશ્ન છે, એનો જવાબ મેળવે ભૂમિ એટલે શું? તો આપણે જ્યારે જમીન પર ઊભા હોઈએ છીએ અને એની ઉપરની જે પાતળી પડ હોય છે, બહારનું પહેલું આવરણ હોય છે, એને આપણે ભૂમિ કહીએ છીએ. તો પૃથ્વીના સૌથી બહારના ઘન પડને ભૂમિ કહે છે. હવે આ તો ઉપરની વાત થઈ. હવે નીચે શું હોઈ શકે? તો એ ભૂમિથી આપણે નીચે જેટલા જઈએ તો વિવિધ પ્રકારના ખનિજ તત્વો, ખડકો વગેરે બધું મળતું હોય છે. આ ઉપરાંત કેટલાક સૂક્ષ્મજીવો, જીવાણુઓ પણ અળસિયા જેવા વગેરે વસ્તુઓ મળતી હોય છે. તો ભૂમિમાં રહેલા ખનિજો સજીવોને જુદા જુદા પ્રકારના પોષક તત્વો પૂરા પાડે છે. આપણે જે સજીવો છે એને વિવિધ પ્રકારના ખનિજો ભૂમિ જ પૂરા પાડે છે. શરૂઆતમાં ખનિજ તત્વો મોટા પથ્થરો રૂપે હોય છે. તેના પર આબોહવાના પરિબળો, સૂર્યપ્રકાશ, પાણી, પવનની અસરો થતાં પથ્થરોનું વિઘટન સૂક્ષ્મ કણોમાં થાય છે. બીજું, ભૂમિ નિર્માણમાં લાઇકેન જેવા સજીવો પણ અગત્યનો ભાગ ભજવે છે. આમ સૂર્યપ્રકાશ કે જે અજૈવિક પરિબળો છે, સૂર્યપ્રકાશ, પાણી, પવન અને જે જૈવિક પરિબળ છે લાઇકેન જેવા સજીવો, એ ભૂમિનું નિર્માણ કરે છે. એટલે કે જે મોટા મોટા ખડકો હોય છે એને નાના કણોમાં રૂપાંતર કરે છે. આમ પિતૃ ખડકો પર અજૈવ અને જૈવ પરિબળોની અસરથી ભૂમિનું નિર્માણ થાય છે. તો ભૂમિ એટલે શું, તેનું નિર્માણ કેવી રીતે થાય છે એ આપણે અહીંયા સમજી ગયા. હવે ભૂમિ નિર્માણ આપણે જોઈ ગયા, તો એના માટે જવાબદાર પરિબળો કયા કયા છે તે સમજીએ. તો અહીંયા આગળ ચાર્ટમાં તમે જોઈ શકો છો કે ભૂમિના નિર્માણ માટે જવાબદાર પરિબળો બે છે, એક અજૈવ ઘટક અને બીજું જૈવ ઘટકો. અજૈવ ઘટકોમાં આવશે સૂર્ય, પાણી અને ત્રીજું પવન, જ્યારે જૈવ ઘટકમાં આવશે લાઇકેન. તો અજૈવ ઘટકો તરફ આપણે જઈએ તો પહેલું સૂર્યની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, દિવસ દરમિયાન સૂર્ય પૃથ્વી ઉપર પુષ્કળ પ્રમાણમાં ઉર્જા છોડે છે, બરાબર છે. તો એને કારણે શું થશે? તો જે કંઈ મોટા ખડકો છે, મોટા મોટા પથ્થરો છે, એ પણ ગરમ થશે. હવે ગરમ થશે એટલે એમનું વિસ્તરણ થશે, અને વિસ્તરણ થશે એટલે એમની જે વચ્ચે ફાટ હશે એ વાઇડ થશે, પહોળી થશે. વળી રાત્રિ દરમિયાન શું થશે? પથ્થરો ઠંડા પડશે એટલે સંકોચન થશે. આમ જે વિસ્તરણ અને સંકોચનની પ્રક્રિયા થાય છે એને કારણે એ પથ્થરોમાં વિભાજન થાય છે, ટુકડાઓમાં વહેંચાય છે. પથ્થરોના બધા જ ભાગો સરખા પ્રમાણમાં ગરમ થઈ વિસ્તરણ પામતા નથી અને તે જ પ્રમાણે ઠંડા થઈ સંકોચાતા નથી. આવું વારંવાર થવાને પરિણામે પથ્થરોમાં તિરાડો પડતી જાય છે અને કાળક્રમે મોટા પથ્થરો તૂટી નાના ટુકડાઓમાં પરિવર્તન પામે છે. તો જે સૂર્ય છે એ પોતાની ગરમી દ્વારા પણ પથ્થરને નાના ટુકડાઓમાં વિભાજિત કરે છે. સેકન્ડ અજૈવ ઘટક છે પાણી. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ નદી, ખલખલતી નદી હોય, એ નદીના કિનારે તમે ઊભા રહેશો તો સરસ મજાના ગોળ ગોળ પથ્થરો જોવા મળે છે, બરાબર છે. તો એ પથ્થરો આયા કઈથી? તો એ કોઈક જગ્યાએ આવા પહાડોમાંથી નીકળતો હશે ને એ પાણી જે કંઈ એને કાપતું હશે તો એ પથ્થરના નાના ટુકડા થતા હશે અને વળી એ ધીરે ધીરે એને ગબડાવીને અંદર પાણીના વહેણ સાથે ગબડાવીને એ ગોળાકાર સ્વરૂપ આકાર ધારણ કરે છે. વળી એ જે કણો તૂટ્યા એ પણ જોડે જોડે પાણી સાથે આવે છે અને નદીના કિનારે કાંપ જેવી નાની જમીન તૈયાર કરતા હોય છે. આ ઉપરાંત દરિયા, મહાસાગરો તમે જોયા હશે તો ત્યાં આગળ પણ જે ખડકો હશે એને તોડીને નાના નાના ટુકડાઓમાં રૂપાંતર કરે છે. તો જોઈએ પાણી, તો ભૂમિ નિર્માણમાં પાણી બે રીતે મદદરૂપ થાય છે.
પાણી પથ્થરોની તિરાડમાં પ્રવેશી તિરાડોને પહોળી કાઢે છે. ઝડપથી વહેતું પાણી મજબૂત પથ્થરોને તોડી નાખે છે. તીવ્ર ગતિથી વહેતું પાણી તેની સાથે પથ્થરોના મોટા અને નાના કણોને નીચેની તરફ લઈ જાય છે. આ કણો બીજા પથ્થરો સાથે ઘસાતા જઈ કદમાં નાના થતા જાય છે અને છેવટે ભૂમિકણોમાં ફેરવાય છે. આ રીતે ભૂમિ મૂળભૂત પથ્થરથી ઘણા દૂરના સ્થાને મળી આવે છે. તો એક પ્રશ્ન થાય કે આપણને જે અત્યારે કોઈ નદી કિનારે તમે જાઓ અને પથ્થર મળે તેવું નહીં માનવાનું કે ત્યાંનો જ છે, એ ક્યાંથી પણ આવ્યો હશે, એ પ્રવાહ સાથે તણાઈને. ત્રીજો ભાગ અજૈવ ઘટક આવે છે પવન. પવન દ્વારા પણ ભૂમિનું નિર્માણ થાય છે. તો તીવ્ર પવનથી પથ્થરોનો ઘસારો થતાં તૂટી નાના નાના કણો નિર્માણ પામે છે. આ નાના કણોને પવન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. તો જે પવનનો જે પ્રેશર હોય છે, જોર હોય છે, એને કારણે પણ જે પથ્થર હોય છે એની ઉપરની સપાટી થોડી થોડી ઘસાતી જાય છે, તૂટતી જાય છે અને નાના કણોમાં રૂપાંતર પામશે. આમ આપણે અત્યારે 3 અજૈવ ઘટક જોઈ ગયા. હવે જોઈએ કે જે સજીવ છે, જીવ છે, એ કેવી રીતે ભૂમિના નિર્માણ મદદરૂપ છે. તો એમાં એક ઉદાહરણ છે લાઇકેન વનસ્પતિ. વિદ્યાર્થી મિત્રો, લાઇકેન એક એવી વનસ્પતિ છે કે જે લીલ પણ ન કહેવાય અને ફૂગ પણ ન કહેવાય, અથવા તો એવું પણ કહી શકાય કે લીલ છે અને ફૂગય છે, એટલે બંને વચ્ચેનું સંબંધ દર્શાવતું એક ઉદાહરણ છે લાઇકેન. સહજીવન દર્શાવે છે કે જે લીલે કહેવાય ફૂગય કહેવાય. બરાબર. તો એ લીલ અને ફૂગની પરસ્પરતા દર્શાવતી આ વનસ્પતિઓ પથ્થરોની સપાટી પર ઉગે છે. બાજુમાં આકૃતિમાં જોઈ શકો છો કે પથ્થર ઉપર એકદમ લીલી લીલી જાણે શેવાળ બાજી ગઈ હોય એવું દેખાઈ રહ્યું છે. તે લાઇકેન છે. તે વૃદ્ધિ દરમિયાન અમુક પદાર્થોનો સ્ત્રાવ કરે છે. આ સ્ત્રાવ પથ્થરોની સપાટીને તોડી પાવડરના સ્વરૂપમાં ફેરવે છે. આમ ભૂમિનું પાતળું સ્તર બનાવવામાં આવે છે. હવે આ સપાટી મોસ એટલે કે શેવાળ જેવી બીજી નાની વનસ્પતિઓના ઉગવા માટે સક્ષમ થાય છે. તેઓ પથ્થરોને વધારે પ્રમાણમાં તોડે છે. મોટા વૃક્ષોના મૂળ પથ્થરોની તિરાડોમાં જઈ વૃદ્ધિ પામી તિરાડોને વધારે પહોળી કરે છે. તમે જોયું છે કે જે પથરાળ જમીન હશે, બરાબર, જ્યાં તમે ખોદો તો પથ્થરો જ મળે, કોઈ નીચે માટી હોય નહીં, તો પણ ત્યાં આગળ કેટલીક વનસ્પતિઓ ઉગે છે. તો વિદ્યાર્થી મિત્રો, એના મૂળ કેવા હશે કે જે પથ્થરોને ચીરીને અંદર ઊંડે સુધી જતા હશે. આ ઉપરાંત તમે એ પણ જોયું હશે કે તમારા ઘર કાં તો કે એવા ઘર જોયું છે દિવાલ કે દિવાલમાંથી વડ ફૂટ્યો હોય, બરાબર, કેટલી સખત દિવાલ હોય તો પણ એમાંથી ગમે તે રીતે વડના બીજનું અંકુરણ થઈને વડનું મૂળ અને પ્રકાંડ બહાર નીકળી આવે છે. તો આ રીતે સજીવો પણ ભૂમિ નિર્માણમાં અગત્યનો ભાગ ભજવતા હોય છે. તો અત્યારે આપણે જે જોયું એ ભૂમિના નિર્માણ માટેના કેટલાક જવાબદાર પરિબળો હતા. હવે આપણે જોઈએ કે ભૂમિનું બંધારણ અને બંધારણમાં જોવા મળતા ઘટકો કયા છે. તો આપણે જાણી ગયા છે કે ભૂમિ એક મિશ્રણ છે. બરાબર, ભૂમિ એક મિશ્રણ છે, કોઈ એકનું નથી બનેલું, એ ઘણા બધાનું બનેલું છે. તો કયા બનેલા છે? તો એના બંધારણમાં વિવિધ કદના ભૂમિકણો, ખનિજ પોષક તત્વો, હ્યુમસ, સૂક્ષ્મજીવો, અળસિયા તેમજ બીજા કેટલાક જીવજંતુઓ વગેરે આવેલા હોય છે. ભૂમિકણો એટલે કે કાપના કણો, માટી કણો અને રેતી કણોના સરેરાશ પ્રમાણ દ્વારા ભૂમિનો પ્રકાર નક્કી થાય છે. તમે સમાજ વિદ્યામાં પણ ભણો છો કે જમીનના વિવિધ પ્રકાર હોય છે. કાંપવાળી જમીન, માટીવાળી જમીન, કાળી જમીન, રેતીવાળી જમીન. તો એ રીતે વિવિધ પ્રકારના કણો દ્વારા એનો પ્રકાર નક્કી થાય છે. ખનિજ પોષક તત્વો જમીનની ફળદ્રુપતા વધારે છે. ભૂમિમાં તેની પ્રાપ્તિ કયા પથ્થરોમાંથી ભૂમિ બનેલી છે તેના પર આધાર રાખે છે. એટલે કે કોઈ પર્ટિક્યુલર કોઈ એક જમીન છે, એની અંદર આ જ પાક બહુ સારો થાય છે, પણ બીજો પાક થાય નહીં જોઈએ એવો, એની મબલકતા ના મળે. તો એની પાછળનું કારણ શું કે એ ભૂમિમાં ફક્ત જે પાક સારો થાય એના માટેના જ પોષક તત્વો છે, પણ કોઈ બીજો થાય એના માટેના ના પણ હોય. એટલે કે એ ભૂમિમાં કેવા પ્રકારના ખનિજ પોષક તત્વો છે તો એના આધારિત વનસ્પતિ ખૂબ ઝડપથી સારી રીતે ઉગી નીકળે છે. વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે ખનિજ પોષક તત્વો અગત્યના છે. ભૂમિમાં રહેલા મૃત સજીવોના સડેલા કે વિઘટન પામેલા ટુકડાઓને હ્યુમસ એટલે કે સડતા કાર્બનિક પદાર્થો કહે છે. દાખલા તરીકે કોઈ જીવ હોય, મૃત પામી હોય, વનસ્પતિ હોય કે પછી પ્રાણી હોય, તો એ નીચે જમીનમાં રહીને જે સડે છે, વિઘટન પામે છે,
તો એને શું કહીશું? એ કાર્બનિક પદાર્થ કેવો હશે? સડતો કાર્બનિક પદાર્થ એટલે કે હ્યુમસ કહે છે. ભૂમિમાં હ્યુમસનું પ્રમાણ અને તેમાં મળી આવતા સૂક્ષ્મ જીવોને આધારે ભૂમિની ગુણવત્તા નક્કી થાય છે. તેઓ ભૂમિને છિદ્રાળુ બનાવી હવા તેમજ પાણીને ભૂમિની અંદર દાખલ થવામાં મદદરૂપ થાય છે. એટલે કે એને ફળદ્રુપ જમીન કહે છે. અને ફળદ્રુપ જમીનમાં જો બીજ નાખો તો ત્વરિત અંકુરિત થઈ જાય છે, છોડ બની જાય છે અને ઘટાદાર વૃક્ષ પણ બને છે. કેમ? કારણ કે એને ખૂબ માફક વાતાવરણ મળી આવે છે, ખૂબ ઊંડે સુધી મૂળ જાય છે અને પાણી શોષી શકે છે. હ્યુમસ અને સૂક્ષ્મજીવો ભૂમિકણો સાથે ભૂમિના ઉપરના સ્તર ઉપરી ભૂમિ સ્તરમાં હોય છે. આ જે હ્યુમસ અને સૂક્ષ્મજીવો છે એ ફક્ત ઉપરના સ્તરમાં હોય છે. નીચે જે મોટા કાંકરાવાળા કે નીચે એનાથી વધારે જે ખડકો આવેલા છે એમાં હોતા નથી. ઉપરી ભૂમિ સ્તરની ગુણવત્તા જે તે વિસ્તારની જૈવ વિવિધતા નક્કી કરે છે. જો ઉપરનું ભૂમિ સ્તર ખૂબ સારું હશે, ખૂબ ફળદ્રુપ હશે, તો ત્યાં આગળ વનસ્પતિ પણ વિવિધ પ્રકારની ઉગી નીકળશે અને સાથે સાથે એ જે ભૂમિ હશે એ વનસ્પતિઓ છે એના આધારિત નિર્ધારિત જે કંઈ સજીવો હશે એમાં પણ વિવિધતા આપણને જોવા મળશે. તો આ રીતે જૈવ વિવિધતા નક્કી થાય છે. અળસિયા ભૂમિને ઉપર નીચે કરી ભૂમિનું કુદરતી ખેડાણ કરે છે તેમજ ભૂમિના પોષક તત્વોનું પુનઃચક્રીયકરણ કરે છે. તમે પ્રાથમિક શાળામાં પણ ભણી ગયા છો કે શા માટે અળસિયાને ખેડૂતોના મિત્ર કહે છે. તો જો અળસિયા જમીનમાં હશે તો ભૂમિને ઉપર નીચે કરે છે, બરાબર, નીચેની માટી ઉપર લાવશે ફળદ્રુપ અને પરિણામે બીજાંકુરણ માટે ખૂબ સારી રીતે અનુકૂળ રહે છે. માટે અળસિયા શું કરે છે? ભૂમિના પોષક તત્વોનું પુનઃચક્રીયકરણ કરે છે. તો આ બધી જે માહિતી છે એ ભૂમિના બંધારણ એટલે કે જે ખનિજથી પ્રચુર છે એકદમ, એ કેવી રીતે નિર્માણ પામે છે, કેવી રીતે એ વિવિધ જે અજૈવિક પરિબળો છે અને જૈવિક પરિબળો છે એનાથી નિર્માણ પામે છે. તદુપરાંત કે જે એની પોષક તત્વોની ખનિજ તત્વોની માત્રા છે એના આધારે કેવા પ્રકારની ભૂમિ છે અને એના પર કયો પાક થશે, કઈ ખેતી થશે એ આપણે જાણીએ છીએ. તો એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. જમીન જેને આપણે આજે એક સ્થળ પર જોઈએ છે તે એક લાંબા સમયના અંતે નિર્માણ પામેલી છે. પણ જો કેટલીક ભૂમિને એક સ્થાન પર નિર્માણ કરવા માટે કેટલાક પરિબળો તેને કોઈ બીજા સ્થાન પર સ્થળાંતરિત કરવા માટે જવાબદાર હોઈ શકે છે. જમીનના નાના કણો પવન દ્વારા કે પાણી દ્વારા વહન પામીને સ્થળાંતરિત થઈ શકે છે. ભૂમિના બધા જ કણોનું સ્થળાંતર થઈ જવાને પરિણામે કઠણ કે મજબૂત પથ્થર બહાર આવે છે. આ પ્રક્રિયામાં એક મહત્ત્વના સ્ત્રોતનું નુકસાન થાય છે કારણ કે પથ્થર પર વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા નહિવત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આગળ ભૂમિ વિશે જે પૃથ્વીનું મૃદાવરણ છે, બરાબર, એને ભૂમિ નામ આપ્યું છે. તો એ ભૂમિની રચના અને ખનિજ પ્રચુરતા આપણે જોઈ. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.